નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સૌથી પહેલા તો શરૂઆત કરી આપણે જે આજે વિશેષ ચર્ચા છે, જે પ્રકારે રાજનાથસિંહે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી ચાલી રહી છે કેવડિયામાં, ત્યાં આગળ જે મોટું નિવેદન આપ્યું છે તેના ઉપર ચર્ચા કરવાના છીએ. તેમણે કહ્યું છે કે ગુજરાતે ઘણું બધું યોગદાન આપ્યું છે, દેશની રાજનીતિને બદલવામાં ગુજરાતે બહુ મોટો ફાળો આપ્યો છે, અને ખાસ કરીને જ્યારે ગુજરાતનું નામ અન્ય રાજ્યોમાં પણ મોડેલ સ્ટેટ તરીકે ગુજરાતને જાહેર કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ બહુ મોટું યોગદાન આપ્યું છે, ત્યારે આ પ્રકારનું નિવેદન જે આવ્યું છે તે ઘણું મોટું છે. અને ત્યાં સાથે સાથે એમણે કહ્યું કે પરફોર્મન્સ ટુ પોલિટિક્સ આજકાલ બહુ મહત્વનું છે, અને ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી જે ગુજરાતમાં ભાજપ શાસન કરી રહી છે એ પરફોર્મન્સના આધારે પ્રજા તેમને સ્વીકારી રહી છે, અને તેને કારણે જ ફરી વારંવાર દરેક ચૂંટણીમાં ભાજપનો વિજય થાય છે અને સત્તા સ્થાને આવે છે, ત્યારે પરફોર્મન્સ ટુ પોલિટિક્સ પણ મહત્વનું થઈ ગયું છે. દર્શકો, તો જે રીતે દરેક ક્ષેત્રમાં પરફોર્મન્સ બહુ મહત્વનું છે, ક્યાંય પણ કોઈ પણ પ્રાઇવેટ જોબ હોય કે સરકારી જોબ હોય, તમારે પરફોર્મન્સ બતાવવું હોય, પરફોર્મન્સ સારું હોય તો જ તમને પ્રમોશન આપવામાં આવે છે. એવી જ રીતે પોલિટિક્સમાં પણ હવે પરફોર્મન્સને આધારે જ નક્કી થાય છે કે આવનારા દિવસોમાં કે આવનારી ચૂંટણીમાં કયા પક્ષને સત્તા મળશે, કયા પક્ષને જાકારો મળશે, કયા પક્ષને લોકો સ્વીકારશે. તો દર્શક મિત્રો, આજનો આપણો મુદ્દો છે પરફોર્મન્સનું પોલિટિક્સ. તો આ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે ભાજપના પ્રવક્તા અશ્વિનભાઈ બેંકર, કોંગ્રેસના પ્રવક્તા કિંજલબેન પુરોહિત, રાજકીય વિશ્લેષક દિલીપસિંહ ક્ષત્રિય અને આમ આદમી પાર્ટીના જગદીશભાઈ પટેલ. આપ તમામનું સ્વાગત છે. અશ્વિનભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરીશ કે ગુજરાતે પરફોર્મન્સનું પોલિટિક્સ આપ્યું છે, રાજનાથસિંહનું કહેવું છે રાજ્યમાં છેલ્લા 25-26 વર્ષથી ભાજપ શાસન, એકહથ્થું શાસન, ભાજપનું એકહથ્થું શાસન હું વાપરી શબ્દ, કારણ કે કોઈ બીજા પક્ષને સત્તા સ્થાને આવવાનો ચાન્સ મળ્યો નથી. ભાજપના રાજમાં જે પ્રકારના કામો થયા છે એ ભૂતકાળની સરકારોમાં યોજનાઓ અમલી બની હોય એનું ઇમ્પ્લિમેન્ટેશન થતાં થતાં એક્ઝિક્યુશન થાય અને અમલી થાય અને શરૂ થાય તો સ્વાભાવિક છે કે 20 વર્ષ જેવો સમયગાળો લાગે. તો ભાજપના રાજમાં કોંગ્રેસમાં થયેલા કામોને ભાજપના રાજમાં આખરીઓ પોપાયો ને એનું ઉદ્ઘાટન થયું, અને જે પ્રકારનું પરફોર્મન્સની વાત કરી છે, તો કયા આધાર ઉપર પરફોર્મન્સ આપ્યું છે ભાજપે એવી કઈ યોજના બનાવી કે જેમાં અત્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ હોય ને એને ફાયદો મળ્યો હોય પ્રજાને? ભારતીય જનતા પાર્ટી એ 1980માં એની સ્થાપના થયા પછી પાર્ટીના કાર્યકર્તાથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી એમણે કરેલા કાર્યોનો કારોબારીમાં હિસાબ હતો. ગુજરાતની અંદર મોટા ભાગે 1986-87 થી કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. આપ સૌને ધ્યાનમાં હશે કે એ વિજયની અંદર પ્રત્યેક કોર્પોરેટરને અને પ્રત્યેક જિલ્લા પંચાયતના સભ્યને તેના વિસ્તારમાં કરેલા કાર્યની બુક બનાવવી પડતી હતી, અને દર વર્ષે, દર 2 વર્ષે અને છેલ્લે 5 વર્ષે એ બુકને જાહેરમાં કાર્યક્રમ કરીને એનું વિતરણ થતું હતું. એટલે એનો એક હિસાબ કિતાબ કે એમણે કઈ ગ્રાન્ટ ક્યાં વાપરી, કેટલું શું થયું છે, એનો હિસાબ કિતાબ, એના આધારે પરફોર્મન્સ નક્કી થતું હતું. આજની તારીખ એમ કહીએ કે ગુજરાતની અંદર આદરણીય કેશુભાઈની સરકારથી લઈ 95માં અને પછી માન્ય નરેન્દ્રભાઈ સાહેબની સરકાર, એમણે એવા પેરામીટર કરી આપ્યા કે ગુજરાતને એમ કહેવામાં આવ્યું કે આ તો કોર્પોરેટ સ્ટાઇલથી સરકારો ચાલે છે. કોર્પોરેટમાં હંમેશા હિસાબ કિતાબ હોય છે, પરફોર્મન્સ હોય છે. આજની તારીખે કેન્દ્ર સરકારની વાત કરીએ તો કેન્દ્ર સરકારનું પરફોર્મન્સ દેશ અને દુનિયાએ જોયું છે. આજે વર્લ્ડ લેવલે દેશનું પરફોર્મન્સ ભારતનું એટલું સારું, ઇફેક્ટિવ અને નેતૃત્વવાન છે કે પહેલા એવું બનતું હતું કે ભારત બીજા દેશોને પૂછતું હતું, આજે ભારતના વડાપ્રધાનને અન્ય દેશો માર્ગદર્શન લે છે અથવા એની વાતને સાંભળે છે. વિવિધ ખાતાઓની વાત કરીએ તો પરફોર્મન્સમાં વડાપ્રધાન શ્રીના વિવિધ યોજનાઓ, અને ત્યાર પછી નીતિન ગડકરીજી હોય, રક્ષા મંત્રીજી હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય કે મનસુખભાઈ માંડવિયાજી હોય, એમનું પરફોર્મન્સ આપણી સમક્ષ છે. અનેકવિધ કાર્યક્રમોથી હું આપને કહી શકું છું કે કેન્દ્ર સરકારના પરફોર્મન્સના આધારે તેમની પ્રગતિ પણ થાય છે અને તેમની યોજનાઓ લોકભોગ્ય બને છે. એ જ રીતે રાજ્ય સરકારના આદરણીય વિજયભાઈ
અને અત્યારે માન્ય ડેપ્યુટી સીએમ નીતિનભાઈ તેઓનું પરફોર્મન્સ પણ આપણે કોરોના કાળ દરમિયાન જોયું છે, તાવતેના દરમિયાન જોયું છે. અને આ બધાના આંકડામાં હું નહીં પડું, આંકડા મારી પાસે અનેકવિધ આંકડા છે, યોજનાઓ અનેકવિધ છે, હું કહી શકું એમ છું. પરંતુ આ પરફોર્મન્સ એ ગુજરાતની પ્રજા સામે છે. અને પરફોર્મન્સ એટલું કહેવાથી નહીં, પુસ્તકની અંદર પણ એક ધારાસભ્યને પરફોર્મન્સ આપવું પડે છે. એટલે ગુજરાત એ વિકાસની રાજનીતિમાં પરફોર્મન્સની રાજનીતિનું એક મોડલ સ્ટેટ છે એવું આદરણીય રાજનાથસિંહે કહ્યું છે. અને એમાં કંઈ ખોટું નથી. ગુજરાતે વિકાસની રાજનીતિ બહાર પાડી છે કે વિકાસના આધારે એની ચર્ચા થાય અને અન્ય પક્ષો એની સાથે તાલમેલ મિલાવે. પહેલા એવું નહોતું થતું. જાતિવાદની વાત કરીએ કે બીજા અન્ય સમસ્યાઓના આધારે ચૂંટણીઓ લડાતી હતી. અત્યારે વિકાસ મોડલ ઉપર જ ચૂંટણીઓ લડાય છે. અને તેથી માનનીય રાજનાથસિંહજીએ કહ્યું છે કે ગુજરાત એ પરફોર્મન્સની રાજનીતિ છે. આજે CR પાટીલજી પણ જે દિવસથી આવ્યા એ દિવસથી સંગઠનનું કામ કરી તે જ પ્રમુખ સુધી જે એક્ટિવેશન લાવ્યા અને અનેકવિધ બૂથોમાં પેજ સમિતિઓ બની સંગઠનના કાર્યકર્તાને સુચારું કામ આપ્યું. કામ આપવાથી શું થયું? સરકારની વિવિધ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન થયું અને એના આધારે વિજય થાય છે. જે વિજય થાય છે એ આપ જોઈ શકો છો કે પ્રજા ડાયરેક્ટ ખબર પડે છે. કાર્યકર્તા અને પ્રજાનો સમન્વય, સરકાર અને કાર્યકર્તાનો સમન્વય, એ રીતે પરફોર્મન્સના રાજનીતિની વાત આદરણીય રાજનાથસિંહજીએ કહી છે. અને એક વિવિધ આંકડા આપી શકું એમ છું. અત્યારે હું આંકડામાં પડતો નથી, મિત્રોને આંકડા જોઈતા હોય તો મારી સામે જ છે. પરંતુ પરફોર્મન્સનું રાજકારણ એ ગુજરાતે આપ્યું છે, એ વાત સાચી. ચોક્કસ. દિલીપસિંહજી, તમને પૂછવા માંગીશ કે રાજનાથસિંહનું નિવેદન પ્રદેશ કારોબારી ચાલે છે ને એમાં પહેલાં ઉદ્ઘાટન સમારોહ હતો અને ઉદ્ઘાટન બાદ એમણે જે માર્ગદર્શન આપવાનું હતું ને એમાં જે પ્રકારનું નિવેદન કર્યું, શું આપને લાગે છે કે પરફોર્મન્સની રાજનીતિ એટલે પરફોર્મન્સનું પોલિટિક્સ દેશમાં એક મોડેલ તરીકે પ્રસ્થાપિત થશે? અભિજીતભાઈ, આખી આ વસ્તુને આપણે બે ભાગમાં જોવી પડે. સૌથી પહેલા પરફોર્મન્સની વાત કરીએ તો પરફોર્મન્સ એને છે ને તમે બીજો શબ્દ તરીકે માની રહ્યા છો. આ જ વસ્તુ 2012 થી જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારથી એમણે શરૂ કર્યું હતું અને એ કહેતા હતા ગુજરાત મોડેલની વાત કરતા હતા. આખા ભારતમાં જે એમને પ્રચાર કર્યો એ ગુજરાત મોડેલનો પ્રચાર કર્યો. 2014ની ચૂંટણી જે લડાઈ, તમે જો એના જૂના વિડીયો અને એ બધું આખું ભાજપનું સાહિત્ય ને બધું જોશો તે બધામાં એક જ વાત બહુ જોરશોરથી કહેવાઈ હતી ગુજરાત મોડેલની, કે ભાઈ ગુજરાત એક મોડેલ સ્ટેટ છે. આખા ભારતમાં એવું સ્ટેટ બીજું કોઈ નથી. ગુજરાતમાં જેવી સુવિધાઓ લોકોને મળે છે, ગુજરાતમાં જે રીતે સરકાર કામ કરી રહી છે, ગુજરાતમાં જે રીતે સરકાર ચાલે છે એવી ભારતમાં ક્યાંય નથી ચાલતી. એટલે જો તમારે એવો રીતે દેશ ચલાવવો હોય તો તમારે ભાજપને મત આપવો જોઈએ. આ એમનો બેઝિક મત માંગવાનો આધાર હતો જે 2014માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી બનવાની સફર કરી રહ્યા હતા ત્યારે. હવે એ આખા ગુજરાત મોડેલ સામેના ઘણા બધા પ્રશ્નો પણ છે. ચૂંટણી પ્રચાર અને આંકડાઓ જેમ કીધા એમ આંકડાઓ ઘણા બધા પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ છે. હવે એ નેગેટિવ આંકડા આપણે મોડેલ અને પરફોર્મન્સમાં કે તમે એમ કહો કે જે આજે વાત કરી પરફોર્મન્સની તો એ જોવા પડે. હવે એને હું બીજી રીતે જે બીજો ભાગ કીધો કે ભાઈ પરફોર્મન્સના આધારે જ ગુજરાત ચાલે છે, તો હું એને જરાક રાજકીય રીતે થોડુંક એને જોડીશ કે પરફોર્મન્સના આધારે ગુજરાતમાં લોકો ચૂંટે છે એવું નથી, પણ ક્યાંક વિપક્ષ તમારો નબળો છે કે ભાજપની સામે લડી શકે એવો પક્ષ ગુજરાતને અત્યાર સુધી નથી મળ્યો. એટલે જે કહેવાય ને કે જ્યારે કોઈ વિકલ્પ ન હોય ત્યારે તમે જે બેટર વિકલ્પ લાગે એને તમે ચૂઝ કરો. એ ચૂઝિંગમાં કદાચ ભાજપને એડવાન્ટેજ છે કે ભાજપના કામોને. બાકી કોરોના કાળમાં સરકારે શું કામ કર્યું છે તમે ને મેં પોતે રિપોર્ટ કર્યા છે, તમે ને મેં જાતે સ્ટોરીઓ કરી છે અને તમે ને મેં બધું જ જોયું છે. એટલે એ આખી વસ્તુમાં ન પડી, કારણ કે હમણાં આપણે કહીશું ભાજપના પ્રવક્તા આખી વસ્તુ ડિનાય કરશે. જો એ કેન્દ્રમાં જાહેરમાં એવું કહેતા હોય કે ભાઈ કે મોત ઓક્સિજન ના અભાવથી નથી થઈ, તો પછી આપણે આંકડાઓ મૂકીને એને એક ખોટી ચર્ચાને ખોટી દિશામાં વાળવાનો અર્થ નથી. પણ હું એ મુદ્દાને થોડુંક હજી ડિટેલમાં કહેવા માંગીશ કે પરફોર્મન્સના આધારે ગુજરાત ચાલે છે એવું નથી. જો પરફોર્મન્સના આધારે ગુજરાત ચાલતું હોત તો હું માનું છું કે ક્યારેક કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવાની જરૂર પડતી જ ન હોત. જો પરફોર્મન્સના આધારે ગુજરાતમાં ભાજપ સરકાર ચાલતી હોત તો કોર્પોરેશનમાં તમારે નવા ચહેરાઓ, નવા ઉમેદવારો 2006 થી બદલવા ન પડ્યા હોત. પરફોર્મન્સના આધારે જો ગુજરાતમાં સરકાર ચૂંટાતી હોત તો ત્યારે ઉમેદવારો એન્ટી ઇન્કમ્બન્સીની ચર્ચા જ ન થતી હોત. એમની
સરકાર છે, એમની પાર્ટીની કાર્યકારિણી છે, એમના જે કાર્યકરો ત્યાં આવેલા હતા, એમના નેતાઓમાં જોશ ભરવા માટે 2022ની ચૂંટણી આવી રહી છે, એટલે એવું કહી શકાય કે એ લોકો શિસ્તબદ્ધ રીતે કામ કરે એના માટે રાજનાથસિંહે કહ્યું હોઈ શકે છે. પણ એ પરફોર્મન્સ સામે, પરફોર્મન્સની વ્યાખ્યા સામે અને પરફોર્મન્સ એટલે શું એની સામે ઘણી બધી વિસ્તૃત ચર્ચાઓ થઈ શકે છે, ઘણી બધા પ્રશ્નો થઈ શકે છે અને એના ઘણા બધા જવાબો થઈ શકે છે. અભિજીતભાઈ, ચોક્કસ. કિરીટભાઈ, તમને પૂછવા માંગીશ કે પરફોર્મન્સનું પોલિટિક્સ તો અત્યાર સુધી 2001માં જો હું ભૂલતો ના હોઉં તો નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા, એ પહેલાં 95માં કેશુભાઈ પટેલની સરકાર આવી, પછી સરકાર ગઈ, ખજૂરાહો કાંડ થયો, પછી પાછા શંકરસિંહ વાઘેલાની સરકાર આવી, પછી પાછી કેશુભાઈની સરકાર આવી, 2001માં ભૂકંપ આવ્યો, કેશુભાઈની સરકાર ગઈ, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા. ત્યારથી અવિરતપણે ગુજરાતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. કોંગ્રેસે એ પહેલાં 1995 પહેલાં કોંગ્રેસનું શાસન હતું, તો કોંગ્રેસનું પરફોર્મન્સ કંગાળ હતું એવું કહી શકાય? તો હું બહુ સાચી વાત ત્યાંથી શરૂઆત કરીશ કે જે પરફોર્મન્સ ત્યાંથી વ્યાખ્યા જે અહીંયા લેવામાં આવી રહી છે એ તદ્દન જે આપણું રિયાલિટી છે એનાથી વિપરીત છે. તો એ રાજનાથસિંહજી પરફોર્મન્સ કોને કહી રહ્યા છે એ મારો સૌથી પહેલો પ્રશ્ન છે કે જો પરફોર્મન્સની જ વાત હોત તો જે ગુજરાત મોડલના ડંકા વાગી રહ્યા છે, ગુજરાતની જનતા પાસે રોડ નથી. એક પણ નવી યુનિવર્સિટી એમના કેશુભાઈ સરકારથી લઈને આજ દિવસ સુધી રૂપાણી સરકાર સુધીની વાત કરીએ તો એક પણ નવી યુનિવર્સિટી, એક પણ મોટા જેવા કે સિવિલ પ્રકારના મોટા દવાખાના આજ સુધી બન્યા નથી. કોઈ પણ જગ્યાએ આ પ્રાઇવેટ બન્યા હશે, પ્રાઇવેટના 10ના લિસ્ટ હશે, એને મંજૂરીઓ પણ મળી હશે ને એનું ડેવલપમેન્ટ પણ થયા હશે, એ અલગ બાકી વસ્તુ છે. પણ સરકારી જેની વાત કરી રહ્યા છીએ એવા કોઈ પણ પ્રકારના નવીન કોઈ યુનિવર્સિટી કે કોઈ પણ પ્રકારના દવાખાનાથી માંડી એ પ્રકારનું કશું જ આ 25 થી 27 વર્ષની સરકારોની અંદર જે કહેવાય ને કે એમના અલગ અલગ મુખ્યમંત્રીના ચહેરાઓ, સરકાર રહી બીજેપી, તો ક્યાંય પણ એ વિકાસ મોડલ અને ડિસિપ્લિનની રાજનીતિ અને આખું ગુજરાત મોડલની જ્યાંથી વાર્તા કરવામાં આવે છે, દર ચોમાસે ગુજરાતની અંદર તમે માઉન્ટ આબુમાં આમ ઉતરવાનું હોય એમ ગુજરાતમાં ચોમાસામાં આમ ચાલવાનું હોય. આ પ્રકારના રસ્તા, એક જે પેલું મેટ્રોનું કામ છે એના આ વર્ષે ઉદઘાટન, જેવું ઇલેક્શન આવવાનું 5 વર્ષની યોજના જેવું ઇલેક્શન આવવાનું વર્ષ 1.5 વર્ષ બાકી હોય એટલે એના ઉદઘાટનની જાહેરાતો ચાલુ થાય, પણ એ પાછું ઇલેક્શન એમાં પતી જાય, પછી એના પર ઠંડુ પાણી પડ્યા પછી ફરી 4 વર્ષે ચાલ્યા કરે, પછી પાછું ઇલેક્શન આવવા જેમ જેમ નજીક થાય એમ એ લોકો ફરી કે ઉદઘાટન થવાનું. એ મેટ્રોનું વર્ક ચાલી જ રહ્યું છે, એ પણ અમે જોતા છે. એટલે જે આખું આ કેવું છે કે હવા ભરેલા હાથીની વાર્તા છે. જ્યારે પણ ઇલેક્શનો આવે એટલે એ હાથીમાં હવા ભરી દેવાની, ગુજરાત મોડલની વાત કરવાની અને ગુજરાતની અંદર સૌ સુખી ને સૌ સારું, એ આખી એક કહેવાય ને મેજોરિટી દ્વારા એ વસ્તુની ચર્ચા ને પેલું કહેવાય કે જૂઠું બોલવાનું, જોરથી બોલવાનું, એ પહેલા ચાલતું હતું મોદીજીના દ્વારા અને હવે એ આખી કહેવાય ને ગરડની રીતે એ હજી પણ એમની એ સીએમ હતા અને પછી પીએમ થયા પણ એ હજી ચાલુ છે. એટલે એ રીતની આખી એક હવવો ઉભો કરવામાં આવ્યો છે. બાકી ગુજરાત મોડલની અંદર ગુજરાત પહેલા પણ એક ગતિશીલ, એક વિકાસશીલ રાજ્ય હતું અને આજે પણ છે, એમાં એ કહેવામાં કશો વાંધો નથી. એ ત્યારે પણ અહીંના લોકો બહુ ખંતીલા છે, પોતાના કામ માટે બહુ ડિસિપ્લિન છે અને એ વ્યક્તિઓ દ્વારા છે. એટલે ગુજરાત રાજ્ય પહેલેથી એક વિકાસશીલ રાજ્ય હતું, એ ડેવલપ થઈ રહ્યું હતું અને પહેલા પણ કેન્દ્ર સરકારની ઘણી બધી સહાયોથી ગુજરાતની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા, ઘણી બધી વસ્તુઓ ચેન્જ થઈ. એ જે જૂનું અમદાવાદ, નવું અમદાવાદ જે વસ્તુ અહીંયાના આપણે બિલ્ડિંગ્સ લઈ લઈએ, કોર્પોરેટ હાઉસીસ લઈ લઈએ, રોડ, રસ્તા, બ્રિજ, એ બધામાં પરિવર્તન આવ્યા છે. પણ જે 2014 પછીના પરિવર્તનોની વાત કરવામાં આવે છે એ તમામ જે આખી હવા વાત છે એ જૂઠું છે કે ગુજરાત મોડલ 14 પછી જ બન્યું છે. આ જે રીતે કહી રહ્યા છે ને કે આઝાદી કદાચ જો એવું કહેવામાં આવે તો એવું કહેતા બીજેપી જરા પણ શોભ નહીં કરે કે પહેલા લોકો જીવતા જ નતા, એ પેલા કોઈ ફેસિલિટીની વાત જ નથી, કોઈ વિકાસની વાત જ નથી. ભાઈ ડાંકરશ્રીએ જે કીધું એ રીતે કહું કે એમનો સ્થાપના એ જેમણે કીધું એક્ઝેક્ટલી 1980 પછી, તો કોંગ્રેસે તો 1947 થી આઝાદી મળે ત્યાંથી લઈને તમે 80માં જયારે જન્મ થયો બીજેપીનો, એ પહેલાના 30 વર્ષ ત્યારે 100 નથી બનતી અને દેશ બિલકુલ કંગાળ અવસ્થામાં, કશું નતું, બધું ખુલ્લું, ચારે બોર્ડરો ખુલ્લું, જમીન આસમાન સાથે એ ડરેલા સહેમેલા લોકો સાથે જયારે દેશ આઝાદ થયો એ પરિસ્થિતિમાંથી દેશને ઉભો કર્યો છે. એટલે તમે મોડલની વાત કરતા હોય તો આજે બધું બરબાદ થઈ ગયું, શૂન્યમાંથી સર્જન કરવાની વાત હોય
તો એને તમે કહી શકો કે મોડલ કે તમને એક વૃદ્ધપાય દેશને ઉભો કર્યો જે હતું જ ને એમાં તમે ડેવલપમેન્ટ આવ્યા છો અને પછી તમે એમ કહો કે આ જ ગુજરાત મોડલ અને આ 14 પછી જ થયું છે, એ બિલકુલ સ્વીકાર્ય વાત નથી. અને એ રીતે જો એમ કહેતા હોય કે વિકાસના નામે જ સરકારો બને છે અને વિકાસના નામે જ વોટ મળે છે, તો ગુજરાતની અંદર સર્વે કરાવે એ મનીને મસલ પાવરના કારણે બનતી હોય, એ વિપક્ષ પર માસલા ધોતા હોય. કેમ કે આજે નહેરુને ગયા જે વર્ષો વીતી ગયા ત્યાર પછી પણ આજે જો દોસરા ટોપલા માન્ય સીતારામનજી પણ હજી કહેતા હોય એવી રીતે, અને એ હજી પણ જો એવું કહેતા હોય કે આ પેલા છોડી ગયા એનું ભુગતાન છે, આ પાછળવાળા કરી ગયા એના કારણે બધું થઈ રહ્યું છે. કે દેશની જીડીપી જુઓ, આજે સુરક્ષાના મામલા, રાફેલના મામલા પર જે રીતનું, સ્કૂપિંગના મામલા પર જે રીતે દેશ પર તૂતું થઈ રહી છે, આખા દેશમાં ડંકા મારવાની વાત હતી એ જગ્યાએ તૂતું થઈ રહ્યું છે. બીજા દેશોની અંદર જ્યાં રાફેલની ડીલ થઈ હોય ત્યાં એ લોકોએ કેસ કરી દીધા ત્યારે પણ સરકાર ચૂપ હતી. આજે અહીંયા પેરાગ્લાઇડર આટલા બધા આંદોલનો થઈ રહ્યા છે, એ લોકો રોડ પર છે. તમે જવાબ આપો કે તમે આ યાત્રા ખરીદી કે નહીં, તમે જાસૂસી કરવાના આ દાવાને તમે કેમ ખુલીને કહેતા નથી કે અમે એવું કશું લીધું નથી, કોઈ જાસૂસી થઈ નથી, પણ એના પર બી સરકાર કશું બોલતી નથી. એટલે જો આને મોડલ કહેતા હોય તો સદંતર અસ્વીકાર્ય, અને આવા મોડલની ગુજરાતને નહીં દેશને પણ ક્યાંય જરૂર નથી. અને આવી ખોટી વાર્તાઓથી ભ્રમિત કરવાની વાત મૂકી દે બીજેપી તો વધુ સારું રહેશે. બીજું એમણે કીધું કે પહેલા ધર્મની રાજનીતિ થતી હતી, અત્યારે મારે બીજે બહુ દૂર જવાની જરૂર નથી ધર્મની રાજનીતિના મુદ્દા પર. કે હજી આમ કહેવાય કે પાણી સુકાયું નથી એવી રીતે નીતિનભાઈ પટેલે જે નિવેદન આપ્યું અને જાહેરમાં આપ્યું, લોકોને કીધું કે તમે આને રેકોર્ડ કરી દેજો, તમે સાચવી રાખજો, એ નિવેદન જો તમે ચલાવો તો વધુ સારું રહેશે. પણ હું મારા મોઢે પણ કહી દઉં કે જ્યાં સુધી હિન્દુઓ છે ત્યાં સુધી અહીંયા તમે બધા સુરક્ષિત છો. જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટશે એ દિવસે તાલિબાન કરતા ભૂંડા હાલ હશે. અને આ રીતના જે આખા એટલે જે કહે છે ને કે વિકાસની રાજનીતિ વાત છે, જેવા ઇલેક્શનો નજીક આવતા હોય, બીજા જગ્યાએ આવતા હોય ત્યારે આ એક ધર્મની રાજનીતિ અને ડરાવવાની રાજનીતિ કે મુસ્લિમો આવી જશે, આ થઈ જશે, પેલું થઈ જશે, અહીંયા હુમલા થશે, આ રીતની જે રાજનીતિ છે એ તો એનું જન્મસ્થળ તમે છો એવું કહી શકાય છે. બીકોઝ તમે ક્યારે પણ બિન સાંપ્રદાયિકની વાત નથી કરતા, એકતાની વાત નથી કરતા, બધા સાથે મળીને શાંતિથી રહી શકે અમારી સરકારમાં એવી વાત નથી કરતા. અમદાવાદની અંદર અને ગુજરાતની અંદર હજી પણ એ દંગાની દહેશત જીવિત છે. અંગારા ઉપર રાત આવી જવાથી એ ડર હજી ગયો નથી. લોકોને એક જ વાત કરવામાં આવે કે હિન્દુઓ છે, બીજેપીની સરકારો છે, એટલા માટે અમુક પ્રકારની ને એક પર્ટિક્યુલર જ્ઞાતિઓ શાંત છે. જેવું આ સરકાર જશે કે તમારી પર પાછા એ આવી થઈ જશે 84 ને 83 પહેલાની વાતો શરૂ થઈ જાય. એટલે એ બહુ આગળ જવા કરતા ક્લિયર વસ્તુ એ છે કે ધર્મની રાજનીતિ, હિન્દુ મુસ્લિમની રાજનીતિ આ માત્ર ને માત્ર તમારી ઉપર છે. બધા સાથે રહી શકે, શાંતિથી સાથે રહી શકે અને સરકાર એ રીતે ચાલી શકે જેમાં દરેક ધર્મના લોકો સુરક્ષિત પણ મહેસૂસ કરે અને સાથે જીવી શકે એવી તમે હૈયાદારના આજ દિવસ સુધી દેશને કે ગુજરાતને પણ આજ દિવસ સુધી આપી નથી શક્યા. બરાબર, ચોક્કસ. એટલે એ ધર્મની રાજનીતિના પડઘા ન મારે તો વધુ સારું છે. લવ જેહાદના કાયદા પર બી જે રીતની હાઈકોર્ટમાંથી તમાચો પડી છે, એટલે કાયદાનું કામ કરે છે. જનતાને કદાચ આજે એવું લાગતું હોય, એક છુપો ડર હોય, ક્યાંક ને ક્યાંક ભોગવ્યું હોય, એના કારણે કદાચ એ ડરની મારી કે એ એક ભયના કારણે કદાચ એમની એક કહેવાય ને કે પોતાની ઘણી ઈચ્છા હોય કે વિકાસના નામ પર અમે વોટ કરીએ, પણ ક્યાંક ને ક્યાંક એ ડર હાવી થઈ જવા પર હજી પણ હું માનું છું કે કદાચ જે વોટ શેર છે પણ એમાં પણ બહુ સ્પષ્ટ વાત છે કે જો આખા વોટ્સની અંદર જવું તો બીજેપી અને કોંગ્રેસની અંદર 13% મતનો જ ફરક છે. ઓવરઓલ જો ગણવામાં આવે તો 13% મતનો જ ફરક છે, જેનાથી હાર જીત નક્કી થાય છે કે સરકાર એમની છે કે કોંગ્રેસની છે. એટલે બહુ જાજો ફરક, બહુ જૂથ જનતા જે છે એ હજી પણ એ કદાચ એ કહેવાય ને કે દરેક ટોચે આવેલા હોય પણ એક છેલ્લી ઘડીના જે આ નીતિનભાઈ પટેલે જે રીતના નિવેદનો કર્યા એના કારણે અને જે રીતના વિઝ્યુઅલ્સ બીજા દેશમાંથી આવતા એટલે ડેફિનેટલી એક ભયનું વાતાવરણ ઊભું થાય જ. અને દરેકની અંદર પોતાની સુરક્ષાની, પોતાના પરિવારની સુરક્ષાની એ એક છુપી ગર્ભિત ડર હોતો જ હોય છે. આવા કારણે એક ઇમોશનલ પ્લે કાર્ડ ને તમે રાજનીતિમાં લાવી અને વિકાસની વાત ન કરી અને આખરી માહોલ એ તમે માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ, પાકિસ્તાન ઇન્ડિયા અને આ રીતે જ તમે એક માહોલ બનાવીને ઇલેક્શનો લોકોને મેનિપ્યુલેટ ઇમોશનલી પણ કરતા આવ્યા છો. એટલે વાતો તો ઘણી છે પણ જે વિકાસ મોડેલની વાત છે તદ્દન
પેલા હવા ભરેલા હાથીની જે મેં કીધું તમને એ રીતની વાત છે. એમાં કોઈ તથ્યથી રાજનાથસિંહે થોડું પોતાના કાર્યકર્તાઓને પુષ્ટ કરવા માટે અને લોકો આ શીખે કદાચ એટલા માટે બી દ્રષ્ટાંત આપ્યું હોય એવું હું માની રહી છું. અને પોઝિટિવ છે કદાચ એવું લે કે વિકાસની રાજનીતિ કરો તો કદાચ અત્યાર સુધી નથી કરી તો હવે શરૂ કરો તોય ઘણું છે. હજી તમારી પાસે સમય છે. ચોક્કસ. જગદીશભાઈ, તમને પૂછવા માંગીશ કે પરફોર્મન્સની પોલિટિક્સ, રાજનાથસિંહ આ વાત કરી તો એ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર એટલે કે અરવિંદ કેજરીવાલજીની સરકારને માટે પણ ફાયદાકારક વસ્તુ છે, કારણ કે પરફોર્મન્સને આધારે જ બીજી ટર્મમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો ગુજરાતમાં હજી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે, પહેલી ચૂંટણી લડવાના છે. પરફોર્મન્સ તો આમ આદમી પાર્ટીનું કોર્પોરેશનની ચૂંટણીમાં જોયું કે 27 બેઠકો જીત્યા, પરંતુ પરફોર્મન્સ કેવી રીતે સારું બતાવશું ગુજરાતમાં જ્યારે પરફોર્મન્સનું પોલિટિક્સ હવે ચાલુ થઈ રહ્યું છે, કારણ કે આ મુદ્દા ઉપર ચર્ચા સમગ્ર દેશમાં શરૂ થઈ ગઈ જાતની. તો આ પ્રકારનું પરફોર્મન્સ કયા આધાર ઉપર તમે કરશો? જી અભિજીતભાઈ, જેવી રીતે રાજનાથસિંહજીએ કીધું કે હવે આપણે પરફોર્મન્સની પોલિટિક્સ ચાલશે, તો કહેવાનો મતલબ એ છે કે જેવી રીતે અરવિંદ કેજરીવાલજી 5 વર્ષની ટર્મ પૂરી કર્યા પછી જ્યારે પહેલી વાર ચૂંટણીમાં જઈ રહ્યા હતા ત્યારે એમણે ચોખ્ખું કીધું હતું કે ભાઈ જો મેં કામ કર્યા હોય, પ્રજાને સારું લાગ્યું હોય કે મેં કામ કર્યા છે તો મને વોટ આપજો. એટલે એ પરફોર્મન્સની પોલિટિક્સ હતી. અને આ શરૂઆત તો માનનીય કેજરીવાલ શ્રી દ્વારા કરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ સુધીમાં ક્યારેય પરફોર્મન્સની પોલિટિક્સ કરવામાં નથી આવી, કેમ કે જ્યારે પણ કંઈ પણ એવું થયું છે કે ત્યારે હિન્દુત્વને આગળ કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જ જ્યારે આપણે 2-3 દિવસની પહેલાની જ વાત છે કે માનનીય નીતિનભાઈ પટેલ જે આપણા ડેપ્યુટી સીએમ છે તો એમણે એવું નિવેદન કર્યું કે ભાઈ તમે જો હિન્દુત્વને નહીં માન આપો તો હિન્દુત્વ ખતમ થઈ જશે અને અમુક વર્ષો પછી આવી પરિસ્થિતિ થશે. તો એમને ત્યારે પરફોર્મન્સના આધારે કામ હોવું જોઈએ ને. અત્યારે જ્યારે ચૂંટણી આવી રહી છે તો હું આગળના દિવસમાં એવું ઈચ્છીશ કે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યોને 25 વર્ષથી જે કાર્ય કરી રહી છે એ કાર્યને જનતાને જણાવે અને એ કાર્યના આધારે વોટ માંગે. જેવી રીતે આપણે જાણી રહ્યા છીએ કે કોરોનાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા છે. ક્યાંય પ્રયાસ કર્યા હોય અને ચૂક્યા હોય તો આપણે એને માનીએ, પણ ક્યાંય પ્રયાસ કરવામાં જ નતા આવતા. જ્યારે તકલકી નિર્ણયો તંત્ર દ્વારા લેવામાં આવતા હતા, ક્યાંક ને ક્યાંક 108 દ્વારા દર્દીને દાખલ કરવાના નિર્ણયો કરવામાં આવતા હતા, ક્યાંક ને ક્યાંક જ્યારે કોઈ સારી હોસ્પિટલ બનાવવાની કોશિશ કરી હતી અને એનું ઉદ્ઘાટન કરવામાં દિવસો કાઢવામાં આવ્યા. મોટા નેતાઓને બોલાવીને એનું ઉદ્ઘાટન કરવા માટે 4-5 દિવસનો સમય જતો રહ્યો અને એ દરમિયાન કેટલાક દર્દીઓ ત્યાં પહોંચી ગયા અને એમને એમ હતું કે અમને એડમિશન મળી જશે. તો એવા સંજોગોની અંદર આપણે જાણ્યું કે 2-4 મોત પણ ત્યાં થઈ ગયા. તો પરફોર્મન્સની આધારે જો પાર્ટી દ્વારા જ્યારે આ રીતની રાજનીતિ કરવામાં આવે તો અમે એને સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ. અને જેવી રીતે દિલ્હીની અંદર કેજરીવાલજીને સારી સફળતા મળી છે તો ત્યાં આપણે જે આવી રીતે કામના આધારે જે કામ કરવામાં આવ્યું છે એના આધારે રાજનીતિ કરવામાં આવી છે તો એ સફળ પણ રહ્યા છે. તો માટે હું ગુજરાતની જનતાને પણ કહીશ કે જે માણસ જે કાર્ય કેવી રીતે કરે છે એને આધાર રાખી અને ગુજરાતની જનતા પણ આ વખતે વોટ કરે. આપણે જેમ માન્ય આપણા જે સમીક્ષકભાઈ છે એમણે પણ કીધું કે ભાઈ પહેલા એવો કોઈ વિકલ્પ નહોતો કે કોંગ્રેસ અને ભાજપ, તો એના કારણે એ લોકો જેવી રીતે કોને વોટ આપવો એ બે જ વિકલ્પ હતા કે ભાઈ ભાજપને ના આપો તો કોંગ્રેસને ના આપો તો આમ આદમી ભાજપને. તો એના કારણે ક્યાંક ને ક્યાંક મતદાર પણ મૂંઝાતો હતો. અને હવે જે રીતે અરવિંદ કેજરીવાલજી દ્વારા પ્રજા લોકોને સુખાકારી માટેના કાર્ય કરવામાં આવી રહ્યા છે તો એને ધ્યાનમાં રાખી અને લોકો પણ હવે વોટિંગ કાર્યને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશે. અને જેવી રીતે દિલ્હીની અંદર કામ થયા છે એવા કામ અમે અહીંયા ગુજરાતની અંદર પણ કરશું એની બાંહેધરી આપી રહ્યા છીએ. અને જેવી રીતે 27 કોર્પોરેટર જીત્યા છે એની સાથે સાથે બીજા પણ અમારા નગરપાલિકામાં એમ પણ જીત્યા છે. ટોટલ 68 લોકો જીત્યા છે. એ 68 લોકોના કામને અમે આગળ કરીશું, કેજરીવાલજીના કામને આગળ કરીશું અને આવતી ચૂંટણીની અંદર અમે પરફોર્મન્સના આધારે રાજનીતિ કરવા માટે તૈયાર છીએ. ચોક્કસ. અશોકભાઈ, તમને સવાલ પૂછીશ. દિલીપસિંહે કહ્યું કે પરફોર્મન્સના આધારે જો રાજનીતિ થતી હોત, પરફોર્મન્સનું પોલિટિક્સ હોત, તો આપણે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં ના લઈ જવા પડતે અને કોંગ્રેસના તોડેલા ધારાસભ્યોને મંત્રી ના બનાવવા પડતે. દર વર્ષે નવા ચહેરાઓને અલગ અલગ ચૂંટણીઓમાં આપણે સ્થાન ના આપવું પડતું. જો પરફોર્મન્સ હોત તો કયા આધાર ઉપર પરફોર્મન્સ છે એવું માનો છો તમે? અભિજીતભાઈ, અહીંયા એક વસ્તુ સાબિત થાય છે કે
ઘણા વર્ષથી મેં કહ્યું એમ ભારતીય જનતા પાર્ટી એ પહેલા જનસંઘથી હતી, પણ પક્ષ તરીકે 1980 થી પરફોર્મન્સની રાજનીતિ અમે વર્ષોથી કરીએ છીએ. અત્યારે સ્વીકૃત બની છે, કોંગ્રેસ સ્વીકારવા તૈયાર નથી. હવે આપણે કહ્યું એમ ઘણા બધા કોંગ્રેસના મિત્રો એ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પરફોર્મન્સ જોઈને આવે છે. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે રીતે કાર્ય કરે છે એમને લાગે છે કે અહીંયા કામ કરીને હવે આગળ વધવાની તકો છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા રાજાશાહી રીતે એક પરિવારના આદેશથી ચાલતી માત્ર સત્તા ભોગવવા વાળી પાર્ટી. કામ ચોરી એ એમનો સ્વભાવ છે. કામની વાત આવે ત્યારે એમનો કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય એ પ્રજાની વચ્ચે એટલા જતા નથી, કાર્ય કરતા નથી. મને આનંદ થશે કે આપ પાર્ટી પરફોર્મન્સના રાજનીતિને સ્વીકારે છે અને દેશ પણ જોવે છે. કેજરીવાલની કામગીરીને ક્યાંક કોક વખાણે છે, ક્યાંક કોક ડિનાઈ કરે છે, પણ પરફોર્મન્સની રાજનીતિ એ કેજરીવાલ સરકાર કરી રહી છે તો એ અભિનંદનીય છે. અમે કેટલાય વર્ષોથી કહેતા હતા કે વિકાસ મોડેલ પર આવો, વિકાસ મોડેલ પર આવો, પરંતુ આ કોંગ્રેસ એ હંમેશા જાતિવાદી, સુડો સેક્યુલર, ભય ભૂખ, ગરીબોના નામે મત લેવાના અને ગરીબી વધારવાની આ એમનું આયોજન હતું. અને તેથી કરીને એમના જે વાયદાઓ અને એમની જે આખી પરિસ્થિતિ છે, એક પરિવારના દ્વારા ચાલતી આ પાર્ટી, એટલે કામકાજની દ્રષ્ટિએ એમનો કોઈ રિપોર્ટ કાર્ડ કોણ માંગે છે? રિપોર્ટ કાર્ડ નથી મંગાતું. અહીંયા તો દરેક કાર્યકર્તાનો, દરેક ધારાસભ્યનો, બધાનો રિપોર્ટ કાર્ડ થાય છે. મુખ્યમંત્રીનો પણ રિપોર્ટ કાર્ડ જનતા સમક્ષ મુકાય છે. અને એટલે આંકડા આજે આપણે નથી આપતા. મને મારી બહેન કોંગ્રેસની બહેને જે બધી વાતો કરી એમાં અભિજીતભાઈ આપે જે પ્રશ્ન પૂછ્યો પરફોર્મન્સનો, અને એમણે પરફોર્મન્સનો જવાબ આપવાના બદલે એમણે ભારતીય જનતા પાર્ટીની વાતો કરી. એટલે આ કોંગ્રેસ કરે છે કારણ કે પરફોર્મન્સ એમણે કર્યું છે. પણ વાર્તા એટલા માટે કરવી પડી માનનીય અશ્વિનભાઈ, કેમ કે પરફોર્મન્સની વાત છે. કિંજલબેન તમારો વારો આવશે ત્યારે તમે બોલજો. તમારો વારો આવે ત્યારે બોલજો. અત્યારે અશ્વિનભાઈ બોલે છે. અશ્વિનભાઈ, આ ડિબેટની એક ખાસિયત એ છે કે આપણે અંદર ચર્ચા કરીએ છીએ. આપણે ચર્ચા કરી નિષ્કર્ષ પર આવવું છે કે પરફોર્મન્સનું પોલિટિક્સ શું છે. વચ્ચે જો કોઈ જવાબ આપતું હોય પ્રવક્તા અને બીજા પ્રવક્તા વચ્ચે બોલવા માંડશે તો આમાં ક્યાંય મનભેદ નહીં થાય, અથવા તો ક્યાંક ને ક્યાંક અંતર થશે. એના કરતાં બેટર છે કે એક પ્રવક્તા બોલીને પછી બીજા પ્રવક્તાનો ચોક્કસ ચાન્સ આપીશ. અને અહીંયા આગળ આ પોલિસી જ છે મારી કે આ રીતે ચર્ચા કરવાની, કારણ કે આપણે ઝઘડાને એવું બધું નથી કરવું કે વ્યક્તિગત આક્ષેપો પર નથી જવું ક્યાંય. હા અશ્વિનભાઈ, તમે બોલો. એટલે ભારતીય જનતા પાર્ટીને ઘણી સમસ્યાઓ હોય છે ચૂંટણી જીતવાની, તેમ છતાંય અનેક વાર આ બાબતે મનોમંથન થયું છે કે વિકાસની રાજનીતિનું મોડેલ જ પ્રજા સમક્ષ મૂકવું રહ્યું. અનેક વાર અન્ય પાર્ટીઓ વિકાસના મુદ્દાથી દૂર હટી જાય, એ બીજા એજન્ડા લાવતી હોય, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી વારે વારે વિકાસ ઉપર ફોકસ કરી, વિકાસની વાતો કરી, ચૂંટણીનો એજન્ડા સેટ કરે છે. અને એના આધારે આ જેમ આમ પાર્ટીએ કહ્યું, આમ આદમી પાર્ટીએ વિકાસની રાજનીતિનું હવે એક પરફોર્મન્સની રાજનીતિનો સમય આવી ગયો છે. અને રાજનાથસિંહે કહ્યું એમ તમામ પાર્ટીઓને પરફોર્મન્સ બતાવવું પડશે તો જ પ્રજાની વચ્ચે રહી શકશે. બરાબર. હા કિંજલભાઈ, હવે શું કહેતા હતા તમે? અશ્વિનભાઈ જે કીધું એની બાબતમાં. અશ્વિનભાઈ જે રીતે કહી રહ્યા છે, મેં ઓવરઓલ વાત કરી અને બહુ સ્પષ્ટ વાત છે. આજે ગુજરાતની અંદર એ જો વિકાસની વાત કરીએ, ચાલો વિકાસના મુદ્દા પર વાત કરીએ, માત્ર વિકાસની ગુજરાતની વાત કરીએ. ગુજરાતની અંદર આટલા વર્ષથી એક સાચું શાસન જે બીજેપી ભોગવી રહ્યા છે, એ કહી રહ્યા છે કે અમારું મોડલ છે અને અમે વિકાસની રાજનીતિ કરીએ છીએ. કયો વિકાસ આપ જણાવશો? મુદ્દાસર અને આંકડા પણ બધે જે કહી રહ્યા છે ત્યારના કે આંકડા છે પણ આપણે જવું નથી, પણ તમે થોડાક આપો. એવી થોડી ઘણી સરકારી સંસ્થાઓના નામ આપી દો કે જે તમારી સરકારો આવ્યા પછી, તમારી આગળની સરકારોના તમે ઉદઘાટનો કર્યાની વાત નથી કરતી, પણ તમારી આવ્યા પછી પૂરતો સમય 5-5
25 વર્ષ ઓછો સમય નથી, એ પૂરતો સમય તમારી સરકારને મળ્યો છે. તો એની અંદર તમે એક પણ નવીન યુનિવર્સિટી બનાવી હોય, એક પણ નવીન તમે સિવિલ હોસ્પિટલ ઊભી કરી હોય, હું રિપેરિંગ ની વાત નથી કરતી, પાછા એ બી ગણાવવા મળશે કે ના અમે આ સરફેસ ને આને પાસ કર્યો તો આને રિપેર કરાવી, એ નહીં. જેના પાયાથી લઈને તમે આજે એનું ઉદ્ઘાટન કરી શક્યા હોય એવું કોઈ પણ તમે આજે BRTS ની વાત કરો, એ વિકાસની બનાવતા હોય તો એનું મોડેલ શંકરસિંહ વાઘેલા ના સમયની અંદર તૈયાર હતું અને બ્લુ પ્રિન્ટ તૈયાર હતી ને એને પછી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. એટલે એ પણ તમે તમારા નામે ભલે અને એનો યશ કાઢતા હો, પણ એ પણ આજે તમારા નામે તો નથી જ કે એ પણ વિકાસ તમે કર્યો હોય. આજે તમે મોડલ કહી રહ્યા છો, ગરીબોની વાત છે, એમણે કીધી કે કોંગ્રેસ ગરીબો, આ બહુ સાચી વાત, કોંગ્રેસ ત્યારે પણ ગરીબો અને છેવાડાના માનવી સાથે હતો, આજે પણ છે. શું અશ્વિનભાઈ એવું કહેવા માંગે છે કે મોદીજીના આવ્યા પછી અને બીજેપીની સરકાર આવ્યા પછી ગુજરાતમાં કોઈ ગરીબ નથી રહ્યું? એ જો એવું કહેતા હોય કે કોંગ્રેસ ગરીબોની રાજ કરે છે ને મતનું આ કરી રહ્યા છે, તો હું પૂછવા માંગુ છું કે શું તમે તો કોંગ્રેસના રાજની અંદર જે લોકો ગરીબીની રેખાની નીચે હતા, મનમોહનસિંહજીના અખાત પ્રયાસો બાદ એ લોકો એક નોર્મલ કહેવાય ને કે એ ગરીબી લાઈનની બહાર નીકળી શક્યા હતા, એનાથી ડબલ લોકોને તમે આજની તારીખની અંદર ગરીબી રેખાની નીચે લઈ આવ્યા છો. ગુજરાતની અંદર પણ બેરોજગારીના આંકડા, જેમ અશ્વિનભાઈએ કીધું એમ મારે એની પણ ચર્ચા આંકડાકીય ના કરું, પણ બધે પેપરથી લઈને પ્રિન્ટ મીડિયાથી લઈને દરેક જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર એ બહુ ખુલ્લું છે. એમાં ક્યાંય હું પણ જૂઠું ન બોલી શકું અને જાહેર મંચ પરથી તમારા માધ્યમથી ટીવી પરથી અશ્વિનભાઈ પણ એને જુટલાવી નહીં શકે. એ આંકડા ચોખ્ખી રીતે કહી રહ્યા છે કે ગુજરાતની અંદર 1 કરોડ 2 કરોડની વાર્તા હતી કે અમે નોકરીઓ આપીશું અને મેળા કરીશું, આ કરીશું, તે કરીશું. એની સામે આજે કેટલા લાખ લોકો જે દર વર્ષે ભણીને બહાર આવી રહ્યા છે, નવા સ્ટુડન્ટો, યુવાનો, એ લોકો બેરોજગારીના આજે માર ઝીલી રહ્યા છે. એના માટે વારંવાર ગાંધીનગરની અંદર ગુજરાતમાં આંદોલનો થતા હોય છે, એ લોકો માર ખાય છે, દંડા ખાય છે, પણ એ ત્યાંથી હટવા તૈયાર નથી કે ભાઈ હવે આટલું ભણ્યા અમારા મા બાપે ખેતી જમીન વેચી અને અમને લોકોને ભણાયા, ડિગ્રીઓ અપાઈ, એ ડિગ્રીઓનો અમારે કરવાનું શું? અમારા માટે ખેતી માટે હવે જમીન પણ નથી રહી. એટલે આ પ્રકારને તમે આ મોડેલને તમે જો એવું કહેતા કે અમારું પરફોર્મન્સ, તો તમે પરફોર્મન્સ કયા પરફોર્મન્સની વાત કરો છો ગુજરાતની અંદર? તમે ક્યાંય પણ આ કોરોના કાળની જ વાત કરી, પાછલા 1.5 વર્ષની અંદર રૂપાણી સાહેબની વાત કરીએ, જે રૂપાણી સાહેબને ડાયરી આપવી પડે છે, ચોપડી આપવી પડે છે પોતાના પરફોર્મન્સની, તો રૂપાણી સાહેબ પોતે કયા પર આ કોરોના કાળની અંદર આખા ગુજરાતે જોયું છે ને, નાના માણસે જોયું છે કે સરકાર અને અધિકારીઓ વચ્ચે કોઈ સમન્વય જ ન, ઓર્ડર ક્યાંક બહાર નીકળે, પરિપત્રો ક્યાંક બહાર નીકળે અને એમના અધિકારીઓ ક્યાંક કામ કરી રહ્યા હતા. સવારે એક નિર્ણય આવે અને સાંજે પાછો એને ફેરવવામાં આવતો. જેમથી રવિજી સાંજે મીડિયામાં કશું બોલે અને સવારે રૂપાણીજી કશું વાત કરે. આ રીતનું આખું ગોળ ટંટલ જે ચાલ્યું અને જે ગુજરાતની ભોળીભાટની જનતા એક તો કોરોનાના માર નીચે જીવન જીવી રહી હતી અને એમાં આ થપાટો પડી હતી. સવારે પાસ મળે, સાંજે પાસ કેન્સલ થઈ જાય. સવારે 8 વાગ્યાના કર્ફ્યુની વાત થાય, બપોરે 4 વાગે ફરી આવે કે ના કર્ફ્યુ ઉઠવાનો નથી. આ રીતના જે તમારા અભિન્ન અને વારંવાર ચેન્જ થતા નિર્ણયો, એ તમારી સરકારની અને તમારા અધિકારીઓ વચ્ચેની જે એક લિંક કહેવાય, કામ કરવાનું તમારું ડિસિપ્લિન કહેવાય, એના ધજાગરા ઉડાડ્યા અને કોરોના કાળની અંદર ઓક્સિજન ન મળ્યું, એક પણ સરકારી હોસ્પિટલો નહોતી, હોસ્પિટલો બનાવી દીધી, પિતા કટાવી દીધા અને ઉદ્ઘાટનોના મોટા બેનરોના એ લાગી ગયા અને એ જ હોસ્પિટલની અંદર 3 દિવસ સુધી લોકો લાઈનોમાં ઉભા રહ્યા, પણ ત્યાંના ડોક્ટર હતા, પેરામેડિકલ સ્ટાફની કોઈ હાજરી દેખાઈ, ત્યાં વસ્તુઓ નથી બધી જેના દ્વારા સારવાર કરવામાં આવે. લોકો ત્યાં લાઈનોમાં ઉભા રહ્યા અને દરવાજે પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું તમે પાછા જતા રહો, હજી તો અહીંયા ડોક્ટરો ખાટલા મુકાયા છે, ખાલી ઉદ્ઘાટન કર્યું છે, હજી અહીંયા તમારી ટ્રીટમેન્ટની સાધન સામગ્રી નથી પૂછી. આ મોડેલની વાત કરો છો, આ ડિસિપ્લિન છે તમારું, આની પર તમે આ મોડેલ તમે સમગ્ર ભારતની અંદર અપનાવવા માંગો છો, તો હું દેશની જનતાને તમારા માધ્યમથી ડેફિનેટલી કહેવા માંગીશ, કદાચ તમે તમારા કોઈ પણ ભાવનાત્મક કે કોઈ ડરના કારણે તમે તમારો નિર્ણય બદલ્યો હોય, આવનાર ઇલેક્શનમાં તમે પોતાના માટે વિચાર કરજો. કોઈ પણ ભય ફેલાવે અથવા તો કોઈ પણ હિન્દુ મુસ્લિમની વાત કરે, કોઈ કમ્યુનિટીની વાત કરે કે આ આવશે તો તમને આમ કરશે ને પેલા આવશે તો તમારી સાથે આ કરશે, હિન્દુઓ નહીં હોય તો આ થઈ જશે, કેમ કે 200 વર્ષની ગુલામીનો ઇતિહાસ છે ભારત દેશનો. હિન્દુઓની ઉપર કેટલી ધર્મ જ્ઞાતિઓ આવી, મુગલો ને ઘણા બધા ધર્મ, અલગ અલગ ધર્મોના લોકો રાજાઓ આવીને હિન્દુસ્તાન પર રાજ કર્યું, પણ ક્યાંય કોઈ દિવસ એ ખતરામાં નથી આવ્યું ને હિન્દુસ્તાનનું
હિન્દુસ્તાનનું કે હિન્દુત્વનું અસ્તિત્વ આજ દિવસ સુધી મટ્યું નથી. બરાબર. હિન્દુ ત્યારે જીવતો હતો અને આજે પણ હિન્દુ જીવી રહ્યો છે ને. હિન્દુત્વ ત્યારે પણ હતું ચોક્કસ. આજે પણ છે. મુગલોના રાજની અંદર પણ હિન્દુત્વ એટલું જ જીવિત હતું. ત્યારે રામ મંદિરોમાં ચોક્કસ. પૂજા થતી હતી અને આપણા ભગવાનની પૂજા કરવાની પરમિશન બરાબર. તેની દેશે હતી. એટલે તમને જે આ જે દેશની જનતાને ખોટો મેસેજ આપવામાં આવે છે કે માત્ર હિન્દુ રાષ્ટ્ર ને હિન્દુત્વની વાત ને એના સિવાય જો તમે કશું પણ કોઈને પણ મોકો આપશો તો હવે તમે મરી પડવાશો, તમારા માટે કોઈ ઓપ્શન નહીં રહે, એવું જરા પણ નથી. દેશ લોકતાંત્રિક ઢંગે ચાલી રહ્યો હતો અને ચાલશે. અને એક પરિવારની જે વાત કરી એમાં હું જરૂર ટિપ્પણી કરવા માંગીશ. એક જ પરિવાર, એક જ હતું શાસન, એ એક જ પરિવાર ને એક જ હતું શાસન દેશને આઝાદી નથી મળી ને તે પહેલાથી કામ કરી રહ્યું હતું. દેશને આઝાદી મળ્યા પછી પણ આ દેશની પાયાની અંદર ને આ દેશને ભારત દેશને ઉભો કરવામાં એ એક જ પરિવારનો સિંહ ફાળો છે. 3 જણાના ખૂનથી આ માટી રંગાઈ છે. દેશના હિત માટે, દેશના સુખાકારી માટે, દેશની જનતાની ભલાઈ માટે અને ભારત દેશના વિકાસ માટે એ પરિવારે એટલું બધું યોગદાન ને બલિદાનો આપ્યા છે. અને તમે જો એને એમ કહેતા હો કે એક જ પરિવારનું શાસન, તો અમે ગર્વથી સ્વીકારીએ છીએ કે હા, ગાંધી નહેરુ પરિવારે આ દેશને આ પ્રગતિશીલ દેશ બનાવવામાં એમનો સિંહ ફાળો છે અને ઘણું બધું ચોક્કસ. એમણે દેશને ચોક્કસ. મહાસત્તા તરફ લઈ જવા માટે અથવા તો દેશની દુનિયાની પ્રજા ગુજરાતની નોંધ કરે અથવા તો દેશની નોંધ કરે એવા સિંહ ફાળા ભર્યા કાર્યક્રમો અને કામો દેશને આપ્યા અને કર્યા છે. આજે ઈસરોની વાત કરી લો, તમે દેશના IIM ની વાત કરી લો, ITI ની વાત કરી લો, આ બધું જ યોગદાન એ ગાંધી નહેરુ પરિવારની દેન હતી. આજે જે મોબાઈલ પરથી આપણે ઘરે બેસીને આ ચર્ચા કરી રહ્યા છીએ અને એકબીજાને સામસામે જોઈ રહ્યા છીએ અને વાતચીત કરી રહ્યા છે. આપણો મેસેજ આપણે જ્યાં બેઠા છે ત્યાંથી સમગ્ર જનતા આગળ મૂકી રહ્યા છે. આ મોબાઈલ અને આપણા કમ્પ્યુટર પણ એ પણ સદસ્ય શ્રી રાજીવ ગાંધીની વિઝનરી હતી. ત્યારે બીજેપીની સરકાર માનનીય અટલ બિહારી વાજપેયી સ્વર્ગીય એ ત્યારે એમણે ખૂબ વિરોધ કર્યો હતો. ગાડા લઈને સંસદ સુધી પહોંચ્યા હતા. પણ એક વિકાસની વાત હતી અને દેશને સુખાકારી અને દેશમાં પ્રગતિની વાત હતી અને રાજીવજી પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા અને કમ્પ્યુટર્સ લાવ્યા. આ મોબાઈલની ક્રાંતિ પણ લાવ્યા. એટલે તમે જયારે એવી વાત કરતા હોય કે એક જ પરિવારનું શાસન ચાલે છે, હા, અગર એક પરિવાર એટલો તાકાતવર હતો અને એને દેશ માટે એમની બધું જ કરી છૂટવાની જે જીવિષા હતી કે અમારું જીવન દેશને અર્પણ છે, ભારત માટે જ અમે જે કરીશું એ કરીશું, તો એવા પરિવાર જે કામ કર્યું છે, તો એવો પરિવાર જો માની લો કે ઘરમાંથી એક જણ પણ આવા પરિવારો દેશની જરૂર છે જે દેશના અને ભારતની જનતા માટે મરી મૂકવા તૈયાર હોય, તો ગર્વ સાથે કહીશું કે હા, એક પરિવારે આ દેશને ઘણું બધું આપ્યું, આ દેશના વિકાસ માટે ઘણું બધું કર્યું છે. અને હિન્દુ મુસ્લિમની વાત ને ભયની વાત, ગરીબોની વાત કરી, ક્યાંક કઈ જગ્યાએ ખોટી છે? આ દેશમાંથી 0% ગરીબી થઈ ગઈ છે. એક પણ ગરીબ નથી એવું કહી દે તો ગરીબોની વાત જ નહીં થાય. આ દેશની અંદર 1% પણ ગરીબ નહીં હોય તો આપણે વાત નહીં કરીએ ગરીબોની. આ દેશની અંદર છેવાડાનો ગામડાનો માણસ મોબાઈલ પર વાત કરતો, ઘરમાં વીજળી આવતી હોય, ઘરમાં નળમાં પાણી આવતું હોય, એને ખેતી કરવા માટેના તમામ સાધનો પ્રોવાઈડ કરવામાં આવેલા હોય, એને જઈને એવું પૂછો તને કઈ દુઃખ નથી, તો આપણે શું કરવા ખેડૂતની વાત કરીશું? આજે 9 મહિનાથી દેશનો ખેડૂત, જેને આપણે જય જવાન ને જય કિસાનના 2 નારા આપ્યા હતા, એમાં એ જે કહેવાય દેશના આઝાદી પછીના સર્વશ્રેષ્ઠ નારાઓમાંથી ગણાય છે. એ કિસાન આજે બોર્ડરો પર ભૂખે મરી રહ્યો છે અને ભૂખે એટલા માટે અન્નદાતા ભૂખે મરી રહ્યો છે અને એ ભૂખે એ પેટની ભૂખ કરતા પણ એ પોતાના હકની ભૂખમાં મરી રહ્યો છે કે અમે પકડીએ છીએ, અમે અમારો લોહી પસીનો એક કરીએ છીએ અને અમને ન્યાય નથી આપી રહી. આજે સરકાર બેઠી છે એ ત્યાં બેઠા છે, એમને ખેતરની માપણીથી માંડી અને એમાં નખાતા બીજ કે ખાતરની પણ કોઈ માહિતી નથી અને એ અમને કહેશે કે અમારે કયા ભાવે વેચી અને કોને વેચવી ને કેટલી વેચવી. આ બધા મુદ્દા જયારે આપણે એક આટલું પિક્ચર નહીં, જયારે તમે શ્રેષ્ઠ પિક્ચર ને મોટું પિક્ચર જોતા તો એની અંદર એટલી બધી ત્રુટી છે બીજેપી સરકારની અંદર કે 14 વર્ષના શાસનની અંદર એ લોકો એવું જ કહી રહ્યા છે કે આ પહેલા દેશ હતો જ નહીં, આ પહેલા જીવન હતું જ નહીં. આઈ થિંક આદિમાનવ જ હતા. પણ જ્યારે કિંજલબેન, હવે બીજાને પણ મોકો આપીએ, આપણે બીજાને પણ મોકો આપીએ, કારણ કે હજી મારે દિલીપસિંહજીને અને જગદીશભાઈને પણ પૂછવાનું છે. કિંજલબેન, હું તમને રોકવા માંગીશ. કિંજલબેન, મારે બીજાને પણ મોકો આપવાનો છે.
સંક્ષિપ્તમાં જે વાત કહેવાની ને એ કરી દો તો વધારે સારું રહેશે, તો બીજાને પણ મોકો આપી શકે. કારણ કે મારે આમ આદમી પાર્ટીના જગદીશભાઈ પણ છે, રાજકીય વિશ્લેષક પાસે પણ થોડી ચર્ચા કરવાની છે. માફ કરજો, મેં એટલા માટે આ સમય લઈને કીધું કેમ કે વાત એમણે આંકડા કયા મારે આંકડા આપવા છે. વાત આજે તમે એક કોઈ પણ મુદ્દો કરશો તો તમારે વાત તૈયાર છે કે નહેરુજીએ શું કર્યું હતું, પછી જો થોડી વધારે નવી વાત હશે તો ઇન્દિરાજીએ શું કર્યું હતું, એમથી થોડી નવી વધારે હશે તો રાજીવ ગાંધીએ શું કર્યું હતું, અને જો લેટેસ્ટ કોઈ નવી વાત હશે તો રાહુલ ગાંધી શું કરી રહ્યો છે. દિલીપસિંહ તમારી પાસે આવું. દિલીપસિંહ મનમોહન સિંહની સરકારમાં શું થયું હતું, એટલે આજે જણાવીએ શું કર્યું બેન. ઓકે દિલીપસિંહ તમારું, અશ્વિનભાઈ પછી તમારી પાસે આવું છું. દિલીપસિંહ તમને સવાલ કરીશ કે અશ્વિનભાઈએ કીધું કે પરફોર્મન્સના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પરફોર્મન્સ અને ભાજપ સરકારનું પરફોર્મન્સ જોયું એટલે કોંગ્રેસના ધારાસભ્યો વંડી ઠેકીને ભાજપમાં જોડાયા. હવે કોનું પરફોર્મન્સ, ધારાસભ્યોનું, જે ધારાસભ્યો તરીકે ચૂંટાયા એ લોકોનું પુઅર પરફોર્મન્સ હતું, એ લોકોના જે કારનામા હતા એને કારણે દબાઈને આવ્યા કે પછી પરફોર્મન્સને જોઈને એ લોકો આવ્યા? શું કહેશો તમે આ બાબતે? અભિજીતભાઈ, 2-3 પ્રશ્નો છે કે સૌથી પહેલા તો નરેન્દ્ર મોદીને પરફોર્મન્સ જોઈને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવ્યા, બરોબર? તો આપણે થોડુંક ઈસ્ટમાં જતા રહીએ. પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્યો પાછા ટીએમસીમાં જતા રહ્યા, એટલે કોનું પરફોર્મન્સ જોઈને ગયા? એટલે મમતા દીદીનું પરફોર્મન્સ કદાચ મોદી કરતા વધારે સારું હતું, મને એવું લાગે છે. એટલે હજી સુધી આજના સમાચાર સુધી ઘણા બધા ભાજપના ચૂંટણી લડેલા નેતાઓ, આવેલા નેતાઓ બધા જ ગયા પાછા. એટલે હવે જો એને પરફોર્મન્સનું માપદંડ ગણવો હોય અભિજીતભાઈ કે ભાઈ એને જોઈને આયા હતા, તો પછી આપણે બંગાળને પણ પરિણામમાં સામેલ કરવો પડે, કારણ કે લેટેસ્ટ વસ્તુ છે અને ત્યાં જે થઈ રહ્યું છે એ પણ આપણે રોજ સમાચારમાં જોઈએ. બરાબર. બીજો મારો દરેક રાજકીય પક્ષને એક ઓલો પ્રશ્ન છે કે ભાઈ પરફોર્મન્સના આધારેની રાજનીતિ જો બધા જ કરતા હોય, હું તો આંખ બંધ કરીને ધૃતરાષ્ટ્રની જેમ એવું માનું છું કે બધા જ પરફોર્મન્સની રાજનીતિ કરે છે, તો પછી મને એક પ્રશ્ન સીધો ઉભો થાય છે કે જ્યારે ઉમેદવાર પસંદગી કરવાની વાત આવે છે ત્યારે પણ હું માનું છું કે પરફોર્મન્સના આધારે ઉમેદવાર પસંદ કરવો જોઈએ. પણ મેં લગભગ મને 18 વર્ષથી રાજકીય રિપોર્ટિંગ કરતા થઈ ગયા, મેં જોયું છે કે કોઈ પણ પક્ષ, એ આમ આદમી પાર્ટી અત્યારે આવી છે, એ પણ કોંગ્રેસ છે, એ પણ અને ભાજપ છે, પણ જ્યારે જે તે વિસ્તારમાં ઉમેદવારો પસંદ કરવાની વાત આવે છે ને, ત્યારે અહીંયા આ સમાજના મતો વધારે છે તો એ સમાજમાંથી ઉમેદવાર પસંદ કરવાનો છે. અહીં આ સમાજનો ઉમેદવાર છે તો એને આધારે આ સમાજને આ ઉમેદવારને ટિકિટ આપવી જ પડશે. તમે 2017માં જીતેલા ધારાસભ્યો, એમના મત વિસ્તારમાં કઈ જાતિના મતો વધારે હતા અને એમાંથી કયો ઉમેદવાર ઉભો રાખાયો, એ જો તમે આંકડા જોશો ને તો તમને બહુ સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે કોંગ્રેસ, ભાજપ અને આમ ત્રણેય પાર્ટીઓ જાતિગત રાજકારણથી ઉપર નથી. એટલે પરફોર્મન્સ આધારિત રાજકારણની જ્યારે વાત કરતા હોય ત્યારે સૌથી પહેલું આપણે કે રાજકીય પાર્ટીઓ જે છોડવું પડે ને એ જાતિગત આધારિત રાજકારણ છોડવું પડે, પછી ધર્મની ને પછી બીજી બધી વાતો આવે છે. એના પછી સૌથી મહત્વનો મુદ્દો છે કે જો મારું પરફોર્મન્સ બેટર હોય, તમે હું બંને પત્રકારત્વ ફિલ્ડમાં છીએ ને મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ પણ કરે છે, જો પરફોર્મન્સ આધારિત આપણું એકદમ સુપર કે એવું કહી શકાય 5 સ્ટાર પરફોર્મન્સ હોય તો હું માનું છું કે તમારા રિપ્લેસમેન્ટની જરૂર નથી પડતી. બીજી કંપનીમાંથી માણસને ત્યારે જ લાવવું પડે છે કે જ્યારે તમારો માણસ નબળો હોય કે કંપનીમાં એનું પરફોર્મન્સ ન દેખાતું હોય. તો હું જે ધારાસભ્ય એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરવાની વાત છે, તો હું એને એવું માનું છું કે જ્યારે તમે બીજે ત્યાંથી લાવો છો એટલે ઇનડાયરેક્ટ એવું સ્વીકારો છો કે તમારું પરફોર્મન્સ સારું નથી. ચલો માની લીધું કે તમે લઈને આવ્યા, હું માની લઉં છું, અને ભાજપનું પરફોર્મન્સ એક્સ્ટ્રીમ છે, તો અગેન મારા એમાં 2-3 પ્રશ્નો છે. તો શું ભાજપમાં એવો કોઈ નેતા નહોતો કે તમારે કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાને લાઈને મંત્રી બનાવવા પડે? શું ભાજપમાં એવો કોઈ પરફોર્મન્સ આપનારો વ્યક્તિ કે ધારાસભ્ય નહોતો કે તમારે જવાહર ચાવડાને કોંગ્રેસમાંથી લાઈને અહીંયા તાત્કાલિક મંત્રી બનાવવું પડે? અને જો નહોતો, અને જો માની લઈએ કે એમનું પરફોર્મન્સ અને એ વિચાર કરે, તો એવું કેવું એમનું પરફોર્મન્સ હતું કે તમારી પાર્ટીમાં આવતા પહેલા તમને એનામાં એ પરફોર્મન્સ દેખાઈ ગયું ને તમે એમને સીધા મિનિસ્ટર બનાવી દીધા? એટલે આખી વસ્તુ જે છે કે કહેવાની વસ્તુ જુદી છે, કરવાની વસ્તુ જુદી છે, અને રાજકારણ માટે તો એવું કહેવાય છે જે બોલાય છે એ થતું નથી, જે થાય છે એ બોલાતું નથી. એટલે સેમ વસ્તુ આજે રાજનાથના કિસ્સામાં પણ એવું લાગુ પડે છે કે એમણે કીધું ખરી કે પરફોર્મન્સની રાજનીતિ, ત્યારે સિલેક્શન અને ઉમેદવાર સિલેક્શનની રાજનીતિ આવશે ને ત્યારે અગેન સૌથી પહેલું જે જોવામાં આવશે એ જાતિ આધારિત રાજકારણ જ જોવામાં આવશે, એવું મારું માનવું છે. એટલે પરફોર્મન્સ એ હું માનું છું કે હજી ભારતના રાજકારણમાં પરફોર્મન્સ આધારિત રાજકીય ગતિવિધિઓ કે પરફોર્મન્સ આધારિત સિલેક્શન એ પોસિબલ નથી. તમે દિલ્હીના કેજરીવાલના કેસમાં પણ જુઓ તો આપણે કુમાર
વિશ્વાસ હતા તો એમનું પરફોર્મન્સ હું માનું છું કે ક્યાંય ખરાબ નહોતું. હું માનું છું કે પ્રશાંત ભૂષણનું પરફોર્મન્સ ક્યાંય ખરાબ નહોતું. હું માનું છું કે બીજા એવા ઘણા બધા લોકો હતા કે જે આમ આદમી પાર્ટીમાં રાજ્યસભાની ટિકિટ ડિઝર્વ કરતા હતા, પણ અચાનક એક રાતે એક ગુપ્તા બંધુઓ જે કહેવાતા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એમને રાતોરાત રાજ્યસભાની ટિકિટ કુમાર વિશ્વાસ અને આ લોકોને કાપીને આપી દેવામાં આવી. પાછળથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પાર્ટી બટ વોટ એવર, પણ અગેન ત્યાં પણ જાતિગત રાજકારણ હતું. બધાને સમીકરણો પાછળથી સમજાયા અને પાછળથી પણ કહ્યું. હું ફરીથી અને આમ આદમી પાર્ટી ગુજરાત સાથે જોડું છું. મેં આગળ પણ આ વસ્તુ કીધી હતી ને ફરીથી કહું છું, તમે પાર્ટીના પ્રમુખથી લઈને શહેરના પ્રમુખ સુધી જુઓ તો એક ચોક્કસ સમાજના લોકોને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવેલું છે. તો શું આમ આદમી પાર્ટીને પરફોર્મન્સ આધારિત નેતા નથી મળતા? એટલે બેઝલેસ વાતો છે, પરફોર્મન્સ આધારિત રાજકારણ. ચોક્કસ. જગદીશભાઈ, તમને પૂછીશ કે આમ આદમી પાર્ટી પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડવા જવાનું છે. દિલીપસિંહે કહ્યું કે જાતિ આધારિત ઉમેદવારોની પસંદગી થતી હોય છે. સામાન્ય રીતે આપણે જોતા આવ્યા છીએ વર્ષોથી અલગ અલગ ચૂંટણીઓમાં, કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના નેતા ઉમેદવાર તરીકે પસંદગી કરી તો ચોક્કસ મત વિસ્તાર છે કે ભાઈ પાટીદારોનો છે કે ફલાણા ખત્રી સમાજનો છે કે ટીકણા સમાજનો, સોની સમાજનો છે, એવા સમાજના લોકોને ટિકિટોની ફાળવણી થાય. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, પરફોર્મન્સ કયા આધાર ઉપર? પરફોર્મન્સ ઘણા એવા નેતાઓ હશે આમ આદમી પાર્ટીમાં કે જેનું કામ સારું હશે, લોકો વચ્ચે સારું કામ કર્યું હશે, લોકો વચ્ચે રહીને આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલાં લોકો વચ્ચે રહીને સમાજની સેવા કરી હશે, સામાજિક કાર્ય કર્યા હશે, લોકોને મદદરૂપ થયા હશે. તો આવા ઉમેદવારોને પસંદ કરશે કે પછી જાતિ આધારિત ઉમેદવારોની પસંદગી વધારે કરશે? શું કહેશો? જી અભિજીતભાઈ, દિલીપભાઈ કીધી એ વાતથી હું થોડો ઘણો સહમત પણ છું કે દરેક પાર્ટીની અંદર આ પ્રકારનું રાજકારણ ચાલતું હોય છે, પણ આમ આદમી પાર્ટી દ્વારા દરેક સમાજને પ્રાધાન્ય આપવામાં આવે છે. મારો નહીં પણ સારો ઉમેદવારને પહેલા પસંદ કરવામાં આવે છે. તો અમે એવું કહીએ છીએ કે ભાઈ જે આપણો મારો છે એને નહીં પણ સારા ઉમેદવારને પસંદ કરવામાં આવશે. અને જેવી રીતે આપણે દિલીપભાઈ વાત કરી કે ચોક્કસ પ્રકારના સમાજને પ્રાધાન્ય આપવામાં આવે છે, એવું નથી. કેમ કે અમારા આમ આદમી પાર્ટી ના શહેર પ્રમુખ છે મેવાડા સાહેબ છે, જેવી રીતે ઈશુદાનભાઈ ગઢવી છે, એવી રીતે પાટીદારો પણ ઘણા બધા છે. તો અમે બધા સમાજને મહત્વ આપીએ છીએ. એવું નથી કે ભાઈ એક જ સમાજને અમે દરેક જગ્યાએ પદ આપી દીધા છે, એવું ક્યાંય નથી અને ક્યાંય અમે કરવા પણ નથી માંગતા. અમે ફક્ત અને ફક્ત કામની રાજનીતિ કરવા માંગીએ છીએ અને એના આધારે જ અમે આગળ આપણી રાજનીતિ આગળ નક્કી કરીશું. મારો નહીં પણ સારો ઉમેદવાર અમે ચોક્કસ પસંદ કરીશું. અને હું એક વાત કહું કે જે જગ્યાએ આજે કેવડિયાની અંદર આ લોકો કારોબારી મીટિંગ મળી રહી છે ભારતીય જનતા પાર્ટીની, ત્યાં દરેક જે પેલા સભ્યો હતા એમને ટેબ્લેટ આપવામાં આવ્યા છે. મારા ગુજરાતના વિદ્યાર્થીઓ જયારે ટેબ્લેટના પૈસા ભરી ચૂક્યા છે એમ છતાં એમને ટેબ્લેટ નથી મળતા અને આ બધા સભ્યોને ટેબ્લેટ મળી જાય છે. તો આ વિકાસની રાજનીતિ કહેવાય? એક આજે વિદ્યાર્થી પોતાના પૈસા ભરી ચૂક્યો હોવા છતાં ટેબ્લેટની રાહ જોઈ રહ્યો છે અને જયારે આ બધા સભ્યો છે એ લોકોને કોઈ જાતની જરૂર ન હોવા છતાં અત્યારથી ટેબ્લેટ આપી દેવામાં આવે અને એક ટેબ્લેટની કિંમત પણ બહુ વધારે છે. એટલે હું અત્યારે એને આંકડો ચોક્કસ નહીં આપી શકું, પણ કહેવાનો મતલબ જયારે વિદ્યાર્થીઓને પહેલી પસંદ હોવી જોઈએ કે આ ધારાસભ્યોની કે એના સભ્યોની પહેલી પસંદ હોવી જોઈએ. તો હું ચોક્કસ કહીશ કે જ્યાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ભૂલ થઈ રહી હોય કે સરકાર દ્વારા ભૂલ થઈ હોય તો અમે એનો કામ ચોક્કસ મરડશું અને એમને કહીશું કે ભાઈ તમારી આ જગ્યાએ ભૂલ થઈ રહી છે. ભલે અમે સત્તામાં હોઈએ ના હોઈએ તો પણ અમે વિપક્ષની ભૂમિકા ભજવવા માટે તૈયાર છીએ. અને કહેવાનો મતલબ છે કે અમે કામના આધારે રાજનીતિ કરવા માંગીએ છીએ. જેવી રીતે દિલ્હીની અંદર કેજરીવાલ સાહેબે કામ કરીને બતાવ્યા છે એવી રીતે અહીંયા પણ કામ થશે અને લોકોની જે રીતે સુખાકારી ત્યાં દિલ્હીની અંદર ચાલી રહી છે, જે રીતે વીજળી પાણી બધી રીતની જે વ્યવસ્થા કરવામાં આવી છે એવી દિલ્હીની અંદર જે વ્યવસ્થા છે એ ગુજરાતની અંદર પણ વ્યવસ્થા થાય એવી રીતની ચૂંટણી અમે લડવા માંગીએ છીએ. અને પ્રજાના પ્રશ્નોને વાચા મળે અને પ્રજાને જ્યાં જ્યાં પણ તકલીફ હોય એને હવે સત્તામાં હોઈએ કે ના હોઈએ એમ છતાં પણ પ્રજાના જ્યાં જ્યાં પ્રશ્નો છે તે પ્રશ્નો ઉઠાવશું અને પ્રજાની સાથે હંમેશા માટે તૈયાર છીએ. ચોક્કસ. અશ્વિનભાઈ, તમને સવાલ કરીશ અને પછી છેલ્લે ટૂંકમાં જવાબ આપજો કારણ કે સમયનો અભાવ છે. તમને સવાલ કરીશ જે મેં જગદીશભાઈને પૂછ્યો એ જ સવાલ તમને કે 2022ની ચૂંટણીમાં દિલીપસિંહે જેમ કહ્યું જાતિ આધારિત ઉમેદવારોની પસંદગી થશે કે પરફોર્મન્સના આધારે ઉમેદવાર પસંદ કરાશે ભાજપ દ્વારા? અને એવો જ સવાલ કિંજલબેનને પણ પૂછીશ, પણ ટૂંકમાં જવાબ આપજો કારણ કે સમયનો અભાવ છે. અશ્વિનભાઈ, તમારો ટર્ન પહેલા. ભારતીય જનતા પાર્ટી પરફોર્મન્સના આધારે જ ઉમેદવારોનું ચયન કરતી હોય છે. અહીંયા વાત થઈ છે કે ઘણા લોકોને રિપીટ નથી કરતા. ભારતીય જનતા પાર્ટીમાં ઘણી વાર એવું થાય છે, કોંગ્રેસમાં શક્ય નથી
ઘણીવાર એમની ટિકિટો કપાય એટલે પછી એની પ્રદેશ કાર્યાલય પર હંગામો થતો હોય છે. ભાજપમાં એવું નથી. એટલે પરફોર્મન્સ આધારિત આ પાર્ટી ચાલે છે એ રીતે થશે. બેનો એક પ્રશ્નનો મારે જવાબ આપવો છે કે ગુજરાતની સ્વાસ્થ્યની સુખાકારી માટે 8 થી 9 જીમર્સ કોલેજો, મેડિકલ કોલેજ ગુજરાત સરકારે મંજૂર કરાવી, હોસ્પિટલ્સ અને ડોક્ટરના નિર્માણ કર્યા છે. પેરામેડિકલ કોલેજીસ ના નિર્માણ કર્યા છે અને પેરામેડિકલ ફોર્સને આપણે ઉભો કર્યો છે. આજે અર્બન હેલ્થ સેન્ટર એટલું સારું કામ કર્યું છે જેના કારણે આ વેક્સિનેશનનો ગુજરાત 4 કરોડથી ઉપરના અત્યારે એનો આંકડો જઈ છે. એટલે સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ભાજપની સરકારમાં ખૂબ સારી રીતે થયું છે અને એ પરફોર્મન્સને જોઈને વારંવાર પ્રજા ભારતીય જનતા પાર્ટીને મત આપે છે અને એટલે મત આપે છે એ પણ અમારું પરફોર્મન્સ છે, એને કન્સિડર કરવું જોઈએ. ચોક્કસ. કિંજલબેન, તમને પણ એ જ સવાલ કે જાતિ આધારિત ઉમેદવારની પસંદગી થશે કે પરફોર્મન્સને આધારે? કારણ કે અમે જોયું છે, મેં અને દિલીપસિંહે જોયું છે કે કોંગ્રેસમાં વર્ષોથી જે ધારાસભ્ય ચૂંટાયા હોય એ જ ધારાસભ્ય એકની એક બેઠક પરથી રિપીટ થતા હોય છે. તો આ વખતે શું બદલાવ લાવશે સત્તા પર આવવા માટે? શું કહેશો? ટૂંકમાં જવાબ આપજો. હા, મારું દ્રષ્ટાંત આપીશ. હું વર્ષોથી કાર્યકર્તા હતી અને મારી જગ્યાએ એક બહુ સારી લેડી હતા અને લડતા હતા. આ વખતે જસ્ટ બીકોઝ ઓફ ધ સીટ સમીકરણ આવ્યું, જેથી કરીને હું સારું કામ કરતી હતી, હું લોકોમાં કામ જતી હતી અને લોકો મને જાણતા હતા. મને કોઈ અનુભવ ન હતો, તે છતાં પણ મારા પરફોર્મન્સના આધારે મને ટિકિટ મળી અને હું ઇલેક્શન લડી અને આ એ થયું. એટલે મારું બહુ નજીકનું દ્રષ્ટાંત આપ્યું. અને પરફોર્મન્સની વાત એ છે કે પરફોર્મન્સ તમે ક્યારે કરી શકો? તમે પરફોર્મન્સ ત્યારે કરી શકો જ્યારે તમને પહેલા મોકો આપવામાં આવે. એટલે કોંગ્રેસની અંદર હંમેશા લોકશાહી છે, પાર્ટીની અંદર પણ એ છે કે તમને બોલવાની આઝાદી છે, ટિકિટ માંગવાની આઝાદી છે, ન મળી હોય કોઈ કારણસર તમને નારાજ થવાની આઝાદી છે. એટલે કોંગ્રેસની અંદર તમને તક આપવામાં આવે છે કે તમે પ્રૂવ કરો કે તમે જે વચનોને વાયદા આપશો અને જનતાનો આપણો જે મેનિફેસ્ટો છે એ લઈને જશો અને એને પૂરી કરવાની જવાબદારી તમે પોતે ઉઠાવશો અને એ પૂરું કરશો. એટલા માટે કોંગ્રેસની અંદર તો વર્ષોથી ચાલુ છે અને આમાં કશું નવું નથી કે જે અમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. આ જ રીતે ટિકિટો અપાતી હોય છે. ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે ધારાસભ્ય જે તમે વાત કરી કે રિપીટ થતા હોય છે, પણ ત્યાં એ લોકોનું વર્ચસ્વ ને એમનું કામ ઓલરેડી એટલું સારું હોય જ છે અને એટલા માટે તેને ત્યાંની જનતા પણ ચાહતી હોય છે કે આમનું પ્રતિનિધિત્વ એટલું સારું છે અને અમને કોઈ તકલીફ નથી પડી, એ રિપીટ થશે તો અમે રાજી છીએ. જ્યારે જનતાનો આવો લાગણીને પ્રેમ હોય કે એ લોકોને રિપીટ કરવામાં આવ્યા છે અને ત્યાર પછી કોઈ પ્રોબ્લેમ હોય તો બદલવામાં પણ ક્યારેય ફરક નથી કરવામાં આવ્યો. એટલે એમાં કોઈ એ છે નહીં. અને વિકાસની રાજનીતિ જે માણસ જનતાના કામ માટે તૈયાર હશે ને લોકો વચ્ચે રહેશે, લોકપ્રિય હશે એટલે લોકો વચ્ચે રહેતો હશે, ડેફિનેટલી એને ટિકિટ આપવામાં આવશે. ચોક્કસ. દર્શક મિત્રો, જે રીતે પરફોર્મન્સનું પોલિટિક્સના મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી અને જે રાજનાથસિંહજીએ જે નિવેદન કર્યું એ પછી પરફોર્મન્સનું પોલિટિક્સ ઉપર સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો છેડાઈ ગયો છે, ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા જાતિગત આધારિત ઉમેદવારોની પસંદગીને બાજુ પર મૂકી અને પરફોર્મન્સના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે એવું લાગી રહ્યું છે. એવું અત્યારે ફલિત થયું છે આ ચર્ચાના અંતે. તો દર્શક તો અત્યારે સમય થયો છે ચર્ચા પૂરું કરવાનો. અશ્વિનભાઈ, કિંજલબેન, દિલીપસિંહજી, જગદીશભાઈ, આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા. દર્શક તો આ હતી અમારી વિશેષ ચર્ચા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.